નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મોકલી દીધી છે. ત્યારે વાત થશે છત્તીસગઢમાં 15 નક્સલીઓ ઠાર કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. આગળ વાત થશે સલમાન ખાન શરિયત કાયદાનો ભંગ કરનાર છે તેવું શહાબુદ્દીન રઝવીએ જણાવ્યું છે. ત્યારે વાત થશે એક જ મંડપમાં યુવકે 2 છોકરીઓ જોડે કર્યા છે લગ્ન. વાત છે તેલંગાણાની. ત્યારે આગળ વાત થશે ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. આગળ વાત થશે ભૂકંપથી 334 પરમાણુ વિસ્ફોટકો જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ હતી. ત્યારે વાત થશે 14 કિલોમીટર લાંબો ઈડર બડોલી બાયપાસ બનાવવામાં આવશે. આગળ વાત થશે રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો સામે આવ્યો છે. ત્યારે વાત થશે મ્યાનમારની મદદ માટે ભારતે શરૂ કર્યું છે ઓપરેશન બ્રહ્મા. આગળ વાત થશે ગુજરાતમાં મોટા પાયે પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે વાત થશે ભારતીય દરરોજ કેટલા કલાક ફોન વાપરે છે, જાણી લો આ સમાચારમાં. ત્યારે વાત થશે મ્યાનમારમાં બચાવ માટે ભારતે NDRFની ટીમો પણ મોકલી દીધી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ભૂકંપગ્રસ્ત મ્યાનમારની મદદ માટે ભારત આગળ આવ્યું છે. દેશે રાહત અને બચાવ કામગીરી માટે 80 રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે NDRF કર્મચારીઓની એક ટીમ મ્યાનમાર મોકલી છે. આમાં સ્નીપર ડોગ્સનો પણ સમાવેશ થાય છે. શનિવારે આ સંદર્ભમાં માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલું ઓપરેશન બ્રહ્મા હેઠળ લેવામાં આવ્યું છે. ભારતે અગાઉ 2 વખત વિદેશમાં NDRFની ટીમો પણ મોકલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયો દરરોજ કેટલા કલાક ફોન વિતાવે છે. ભારતમાં 1.2 અબજથી વધુ સ્માર્ટફોન વપરાશકર્તાઓ અને 950 મિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ કહેવાય છે. પ્રતિ ગીગાબીટ 120 સેન્ટ જેટલા ઓછા ભાવે સસ્તા સેલફોન અને સસ્તા ઇન્ટરનેટ પેકેજોને નિઃશંકપણે દેશના ડિજિટાઇઝેશન તરફ સંક્રમણને વેગ આપ્યો છે. જો કે એવું પણ કહેવાય છે કે ભારતીયો તેમના ફોનના વ્યસની બની રહ્યા છે અને ઇન્ટરનેટની સરળ એક્સેસના કારણે કલાકો પણ વિતાવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મોટા પાયે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. હાલ સમાચાર એવા છે કે અમદાવાદ શહેરના 38 પોલીસ કર્મચારીઓની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર GS માલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ પણ મચી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારની મદદ માટે ભારતે શરૂ કર્યું છે ઓપરેશન બ્રહ્મા. મ્યાનમારમાં શુક્રવારે આવેલા વિનાશક ભૂકંપને કારણે ભારે તબાહી મચી ગઈ છે. આ ભયાનક ભૂકંપમાં જાનમાલને નુકસાન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મ્યાનમારના જનરલ મિંગના આંગ હેંગે સાથે વાતચીત કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર આ માહિતી આપી છે. PM મોદીએ મ્યાનમારના જનરલને આ સંકટની ઘડીએ એકતાનું આશ્વાસન પણ આપ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો. અભિનેતા વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે એક મોટા ખુલાસો થયો છે. રાજકીય ગલિયારાઓમાં ચર્ચા ચાલી રહી હતી કે વિક્રમ ઠાકોર ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ તેમણે આ અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂકતા સ્પષ્ટતા કરી છે. વિક્રમ ઠાકોરે જણાવ્યું છે કે હાલ તેઓ રાજનીતિમાં પ્રવેશવાના નથી, પરંતુ ભવિષ્યમાં જો સમય આવશે તો તેઓ આ અંગે ચોક્કસથી નિર્ણય લેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 14 કિલોમીટર લાંબો ઈડર બડોલી બાયપાસ બનાવવામાં આવશે. ગુજરાત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર તરફથી વધુ એક પ્રયાસ હાથ ધરાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી બડોલી સુધીના 14 કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 705 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ 4 લેન બાયપાસનું નિર્માણ થવાથી ઈડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે, તેમજ મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક પણ સુગમ બનશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપથી 334 પરમાણુ વિસ્ફોટકો જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ. જીઓલોજિસ્ટના મતે મ્યાનમારમાં આવેલા ભૂકંપથી 334 પરમાણુ બોમ્બ જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ હતી. CNN સાથે વાતચીત કરતા જેફ
ફોનિક્સે જણાવ્યું હતું કે ભૂકંપ બાદ આવેલા આંચકા થોડા મહિનાઓ સુધી રહેતા હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી દેવામાં આવી હતી. કાયમી પીટી શિક્ષકોની ભરતી માટે દેખાવ કરી રહેલા ઉમેદવારોની પણ અટકાયત કરાઈ હતી. ખેલ સહાયક યોજના રદ કરવાની માગણી સાથે દેખાવો કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરાઈ છે. પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરીને તેમને વાનમાં પણ બેસાડી દીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ મંડપમાં યુવકે 2 છોકરીઓ જોડે કર્યા છે લગ્ન. તેલંગાણાના આસિફાબાદમાં પ્રેમ અને લગ્નનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક 2 છોકરીઓના પ્રેમમાં હતો અને તેણે બંને છોકરીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા છે. લગ્ન પછી યુવાન સૂર્યદેવે કહ્યું છે કે મને લાલ દેવી અને ઝલકારી દેવી સાથે એક સાથે પ્રેમ થઈ ગયો. મારા માટે 2માંથી એક પસંદ કરવાનું મુશ્કેલ હતું. મેં તે બંને સાથે વાતચીત કરી અને પછી બંને મારી સાથે લગ્ન કરવા પણ સંમત થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાન શરિયત કાયદાનો ભંગ કરનાર છે તેવું શહાબુદ્દીન રઝવીએ જણાવ્યું છે. બોલિવૂડ અભિનેતા સલમાન ખાને રામ મંદિરની તસવીરવાળી ઘડિયાળ પહેરી હતી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષના મૌલાના શહાબુદ્દીન રઝવીએ સલમાનને શરિયતનો ભંગ કરવાનો જણાવ્યો હતો. કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું છે કે જેને જે ગમે તે પહેરવું હોય તેણે તે પહેરવું જોઈએ. દેશ બંધારણ દ્વારા ચાલે છે. દુનિયામાં 34 લાખ રૂપિયાની કિંમતની આ ઘડિયાળના ફક્ત 49 નંગ જ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં 15 નક્સલીઓ ઠાર કર્યાના સમાચાર છે. છત્તીસગઢના સુકમા અને દાંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. ડીઆરજી અને સીઆરપીએફના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા. અત્યાર સુધીમાં 15 નક્સલીઓ માર્યા ગયાનો અહેવાલ છે. આ વર્ષે અત્યાર સુધીમાં છત્તીસગઢમાં 100 નક્સલીઓ માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 31 માર્ચ 2026 સુધીમાં છત્તીસગઢને નક્સલ મુક્ત બનાવવાનું આયોજન કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે મ્યાનમારને 15 ટન જેટલી રાહત સામગ્રી મોકલી છે. ભારતીય વાયુસેનાના C-130J વિમાને હિન્ડન એરફોર્સ સ્ટેશનથી મ્યાનમાર માટે ઉડાન ભરી 15 ટન રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, પાણી શુદ્ધિકરણ સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે. મોડી રાતે મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભૂકંપની તીવ્રતા 4.2ની માપવામાં આવી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.